નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 11માં તમે ભણી ગયા કે આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વોને તેની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના એટલે કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય છે તેના આધારે 4 પ્રકાર S, P, D અને F આ 4 પ્રકારમાં તત્વોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે અને એમાં S વિભાગના તત્વો એટલે કે પહેલો અને બીજો સમૂહ આ વિશે તમે 11મા ધોરણમાં ભણી ગયા. પી વિભાગના તત્વો એટલે કે સમૂહ 13 થી 18 આ સમૂહ 13 થી 18 પી વિભાગના તત્વો કહે છે અને તેના વિશે પણ તમે થોડુંક બે સમૂહ 13મો અને 14મો સમૂહ તે વિશે પણ 11મા ધોરણમાં ભણી ગયા. હવે આજે આપણે 12મા ધોરણમાં પ્રકરણ 7 પી વિભાગના તત્વો એમાં બાકીના જે સમૂહ છે તે વિશે જોઈશું. તો આપણે શરૂ કરીએ પ્રકરણ 7 પી વિભાગના તત્વો. વિદ્યાર્થી મિત્રો એક વાત તમને જણાવી દઉં કે આ પ્રકરણમાં જે કંઈ કન્ટેન્ટ છે, જે કંઈ ટૉપિક છે એ મોટાભાગે યાદ રાખવાના વધારે છે. એટલે આ પ્રકરણ એ એક વારમાં ક્યારેય તૈયાર નહીં થાય અને તમારે 2 થી 3 વાર રિવાઇઝ કરવું પડશે તો જ આ પ્રકરણ તમારું બરાબર તૈયાર થશે. કારણ કે આમાંની મોટાભાગની મેટર બધી જે છે એ તમારે યાદ રાખવાની છે, સમજવાનું છે અમુક ટૉપિકમાં, પણ અમુક વસ્તુઓ તમારે આમાં યાદ રાખવી પડશે. તો આ ચેપ્ટર લખીને તૈયાર કરજો અને 2 થી 3 વાર રિવાઇઝ કરજો જેથી સારી રીતે તૈયાર થાય. તો પી વિભાગના તત્વો આપણે જોઈશું. હમણાં જ મેં કહ્યું એમ આવર્ત કોષ્ટક જે છે, આવર્ત કોષ્ટકમાં સમૂહ 13 થી 18ના જે તત્વો છે તેને પી વિભાગના તત્વો કહેવામાં આવે છે. અને પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના એ NS2 NP1 6 એટલે NS2 અને NP એટલે પી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન આવે એટલે પી કક્ષકમાં 1 થી 6 ઇલેક્ટ્રોન ગોઠવાય ત્યાં સુધીના તત્વો એ બધા પી વિભાગમાં ગણવામાં આવતા હોય છે. સમૂહ 13 થી 18માં હિલિયમ પણ આવે છે, પણ હિલિયમ એ આમાં અપવાદ ગણવામાં આવે છે કારણ કે હિલિયમની ઇલેક્ટ્રોન રચના એ 1s2 છે એટલે એ આમ કહેવાય 18મા સમૂહમાં, પણ એ ગણાશે S વિભાગમાં. તો હિલિયમ સિવાયના બાકીના બધા તત્વો એ પી વિભાગમાં ગણવામાં આવતા હોય છે. આ પી વિભાગમાં જે તત્વો રહેલા છે એના ગુણધર્મો પર એના પરમાણુય કદ, એની આયનીકરણ એન્થાલ્પી, એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એની વિદ્યુત ઋણતા વગેરેની અસર જોવા મળતી હોય છે. અને આ બધા જે ગુણધર્મો છે તેના કારણે પી વિભાગના તત્વોના અમુક ગુણધર્મોમાં ફેરફાર જોવા મળતો હોય છે. બીજું કે જે બીજા આવર્તના તત્વો છે એમાં ડી કક્ષકોની હાજરી હોય છે. પહેલા આવર્તના તત્વોમાં ડી કક્ષક હોતી નથી, એસ અને પી જ હોય છે, પરંતુ બીજો આવર્ત શરૂ થાય તો તેમાં ડી કક્ષક આવતી હોય છે. તો આ ડી કક્ષક એના પછીના સમૂહમાં ડી ઉપરાંત એફ કક્ષકો પણ હાજર હોય છે. ત્રીજા વર્ગથી લગભગ એફ કક્ષક પણ શરૂ થાય છે. તો એના કારણે પણ આ તત્વોના ગુણધર્મો જે છે તેમાં ફેરફાર જોવા મળતી છે, તેના પર એની અસર જોવા મળતી હોય છે. બીજું કે આ જે પી વિભાગના તત્વો છે 13 થી 18 સમૂહના તત્વો એમાં ધાતુ, અર્ધધાતુ અને અધાતુ ત્રણેય પ્રકારના તત્વો આવેલા હોય છે. 13મા સમૂહના તત્વો જે હોય છે એ મોટાભાગે ધાતુ ગુણધર્મ ધરાવતા હોય છે. પછી 14મા સમૂહ, 15મા સમૂહમાં રહેલા તત્વો એ લગભગ અર્ધધાતુનો ગુણધર્મ ધરાવતા હોય છે. અને ત્યાર પછી 16, 17ના સમૂહ એ 16 અધાતુમાં ગણવામાં આવતા હોય છે. તો આ જે વિભાગ છે એમાં ધાતુ, અધાતુ, અર્ધધાતુ બધા જ પ્રકારના તત્વોની હાજરી છે. તો આપણે હવે પી વિભાગના તત્વોના જે બે સમૂહ તમે ભણી ગયા છો 13 અને 14, આ સમૂહ તમે 11મા ધોરણમાં જોઈ ગયા. બાકીના જે 15 પછીના સમૂહ છે 15, 16, 17 ને 18 આ સમૂહના તત્વો વિશે આપણે જોઈશું. તો હવે આપણે જોઈએ આગળ. વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે જોઈશું 15મો સમૂહ, બરાબર. એટલે આપણે સૌથી પહેલાં 15મા સમૂહના તત્વો, એના ભૌતિક ગુણધર્મો, એના રાસાયણિક ગુણધર્મો એ વિશે આપણે અહીંયા જોઈશું. 15મા સમૂહના તત્વો તમારે આ જે સમૂહના તત્વો છે બધાને તમારે યાદ રાખવા પડશે ક્રમમાં. સૌથી પહેલાં આપણે આ જોઈએ આ સમૂહમાં કયા કયા તત્વો આવેલા છે. 15મા સમૂહમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ તત્વો આવેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો તમારે આ વસ્તુ યાદ રાખવી જ પડશે, 15મા સમૂહના તત્વો કયા કયા છે તે. અને યાદ રાખવાનું એક ટ્રીક છે, એક ફોર્મ્યુલા તો નહીં પણ એક મારી રીતે મેં તૈયાર કરેલું એક સેન્ટન્સ છે જેનાથી તમે આ સમૂહના તત્વોને યાદ રાખી શકો છો. ને મેં જે બનાવેલું છે તે છે 15મા સમૂહના તત્વો એટલે નાપાસ સબ બાય મેક્રોની, નાપાસ
સબ બાય મેક્રોની. તમને તમારી રીતે જો કોઈ સેન્ટેન્સ આવડતું હોય ને તમે તમારી રીતે બનાવો તો એ પણ કરી શકો છો. આ મેં તમને નાપાસ નાઇટ્રોજન ફોસ્ફરસ એન્ડ આર્સેનિક, સબ એન્ટીમની એસબી એટલે, બાય બીઆઈ બિસ્મથ, મેક્રોની મોસ્કોવિયમ. તો આ પી વિભાગ તે સમૂહ 15ના તત્વો છે અને આ જે તત્વો છે તેમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ અધાતુ તત્વો છે, જ્યારે આર્સેનિક એન્ટીમની અર્ધધાતુ તત્વો છે અને બિસ્મથ અને મોસ્કોવિયમ ધાતુ તત્વો હોય છે. તો આ 15મા સમૂહના તત્વો એની સંજ્ઞા પણ યાદ રાખવાની છે તમારે. અને હવે આપણે જોઈશું 15મા સમૂહના તત્વોના પ્રાપ્તિ સ્થાન વિશે, કે ક્યાંથી મળી આવે છે તે વિશે આપણે જોઈશું. સૌથી પહેલાં વાત કરીએ આપણે નાઇટ્રોજન, જે ઘણા બધા પ્રમાણમાં નાઇટ્રોજનના સંયોજનો આપણને મળી આવતા હોય છે. નાઇટ્રોજન એ આપણે કહીએ તો નાઇટ્રોજન વાયુ રૂપમાં પણ મળતો હોય છે. તો પૃથ્વીના વાતાવરણના કદના 78% ભાગમાં નાઇટ્રોજન, આણ્વીય નાઇટ્રોજન એટલે કે N2, નાઇટ્રોજન એ મોટા ભાગે N2 દ્વિપરમાણુ અણુ રૂપે મળતો હોય છે. એટલે આણ્વીય નાઇટ્રોજન સ્વરૂપમાં પૃથ્વીના વાતાવરણમાં એ લગભગ 78% જેટલા ભાગમાં નાઇટ્રોજન મળી આવતો હોય છે. વનસ્પતિ પ્રાણીજન્ય પ્રોટીનમાં પણ લગભગ 17% જેટલો નાઇટ્રોજન રહેલો હોય છે. આ ઉપરાંત પૃથ્વીના પોપડામાંથી સોડિયમ નાઇટ્રેટ NaNO3, જેને ચીલી સોલ્ટ પીટર પણ કહેવામાં આવતું હોય છે, અને પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે KNO3, જેને ઇન્ડિયન સોલ્ટ પીટર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને સુરોખાર તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. તો આ રીતે ખનિજોના રૂપમાં નાઇટ્રોજન એ ચીલી સોલ્ટ પીટર એટલે કે NaNO3, ઇન્ડિયન સોલ્ટ પીટર એટલે સુરોખાર એટલે કે KNO3 આવા સ્વરૂપમાં પણ મળી આવતું હોય છે. આ ઉપરાંત એ હવામાં પણ N2 વાયુ સ્વરૂપે રહેલો હોય છે વાતાવરણમાં. પ્રોટીનમાં પ્રાણીજન્ય અને વનસ્પતિજન્ય પ્રોટીનમાં પણ એ રહેલો હોય છે. તો આમ નાઇટ્રોજન એ ઘણું અગત્યનું તત્વ છે જે આપણને જુદી જુદી રીતે આવી રીતે મળી આવતું હોય છે. તો નાઇટ્રોજનના પ્રાપ્તિ સ્થાન વિશે વિદ્યાર્થી મિત્રો, આમાં ચીલી સોલ્ટ પીટર, ઇન્ડિયન સોલ્ટ પીટર અથવા તો સુરોખાર જે છે એનું સૂત્ર તમને ઓબ્જેક્ટિવમાં પૂછાઈ શકે કે ભાઈ નીચેનામાંથી કયું ચીલી સોલ્ટ પીટરનું અણુસૂત્ર છે, અથવા એનું રાસાયણિક નામ પણ તમારે યાદ રાખવાનું રહેશે. નાઇટ્રોજન પછી આપણે બીજું તત્વ જોઈએ તો તે છે ફોસ્ફરસ. ફોસ્ફરસ આપણે જોઈએ તો મોટાભાગે હાડકાં અને દાંતમાં બંધારણમાં ફોસ્ફરસ બહુ હોય છે. એટલે હાડકાં અને દાંતમાં લગભગ 60% ફોસ્ફરસ હોય છે, પણ એ મુક્ત સ્વરૂપે હોતું નથી. એ કેલ્શિયમ ફોસ્ફેટ રૂપમાં હોય છે, એટલે એના સંયોજનના રૂપમાં હોય છે. તો હાડકાં અને દાંતમાં કેલ્શિયમ ફોસ્ફેટના સ્વરૂપમાં લગભગ 60% જેટલું ફોસ્ફરસ રહેલું છે. ઉપરાંત અહીંયા જે આપી છે બીજી તે ફોસ્ફરસની ખનિજો છે ફ્લોરેપેટાઇટ, જેનું સૂત્ર છે Ca9PO46 CaF2, ક્લોરેપેટાઇટ Ca9PO46 CaCl2. ફ્લોરેપેટાઇટમાં છેલ્લે CaF2 છે, ક્લોરેપેટાઇટમાં છેલ્લે CaCl2 છે. હાઇડ્રોક્સી એપેટાઇટ, એમાં પણ Ca9PO46 તો કોમન, પણ પછી આવે છે CaOH ટ્વાઇસ, બરાબર. એટલે આ બધા એપેટાઇટ સ્વરૂપ છે, એટલે એમાં તમારે ધ્યાન રાખો કે Ca9PO46 તો હોય જ, પછી ફ્લોર હોય તો CaF2, ક્લોર હોય તો CaCl2, હાઇડ્રોક્સી હોય તો CaOH ટ્વાઇસ. આ ઉપરાંત ફોસ્ફોપ્રોટીન એ દૂધ અને ઈંડામાં પણ રહેલું હોય છે. ફોસ્ફરસયુક્ત પ્રોટીન, ફોસ્ફોપ્રોટીન જે રહેલું છે. તો આ થયા ફોસ્ફરસના પ્રાપ્તિ સ્થાન. ફોસ્ફરસ પછીનું તત્વ આપણે લઈએ તો આર્સેનિક, As. આર્સેનિકની ખનિજો છે રિયલગર, જેને As4H4, જે મોટાભાગે જ્વાળામુખીવાળા પ્રદેશ હોય છે તેમાંથી મળી આવતું હોય છે. આર્સેનિક જે છે ખનિજ રૂપે જ્વાળામુખીવાળા વિસ્તારો જે હોય તેમાંથી રિયલગર એની ખનિજના રૂપમાં મળી આવતું હોય છે. તેવી રીતે ઓર્પિમેન્ટ As2S3, આર્સેનોપાયરાઇટ એટલે કે FeAsS2, આ બધી જે છે તે આર્સેનિકની ખનિજો છે અને તેના પણ તમારે નામ અને સૂત્ર બંને યાદ રાખવાના છે. તમને હેતુલક્ષીમાં આવા પ્રશ્નો પૂછાઈ શકે. ત્યાર પછી જોઈએ તો આપણે એન્ટીમની SB. એન્ટીમનીની ખનિજ છે સ્ટીબાઇન Sb2S3 અને એન્ટીમની ઓર એટલે કે Sb2O4. આ એન્ટીમનીની ખનિજ છે. બિસ્મથ તત્વ, એની ખનિજો છે બિસ્મુથાઇન Bi2S3, બિસ્માઇટ Bi2O3, બિસ્મથ સ્પાર
BiO2 તો આ બધી ખનિજો તમારે યાદ રાખવાની જ રહેશે. ત્યાર પછી જોઈએ તો છેલ્લું તત્વ મોસ્કોવિયમ. આ મોસ્કોવિયમ એ એક રેડિયો એક્ટિવ તત્વ છે અને આ રેડિયો એક્ટિવ તત્વ છે જેની સંજ્ઞા છે, એની સંજ્ઞા એટલે કે મોસ્કોવિયમની સંજ્ઞા આ એની ઇલેક્ટ્રોન રચના બતાવેલી છે, બરાબર. અને કોઈ પણ રેડિયો એક્ટિવ તત્વ હોય ને તે અર્ધઆયુષ્ય સમય ધરાવતું હોય જ છે. મોસ્કોવિયમનું અર્ધઆયુષ્ય સમય બહુ જ ઓછું છે અને ઓછું હોવાને કારણે એ બહુ ઓછા જથ્થામાં પ્રાપ્ત થતો હોય છે. ને લગભગ કહીએ તો લગભગ આ તત્વ હજી હમણાં જ વધારે જાણકારીમાં આવ્યું છે. બાકી અત્યાર સુધી તો પી વિભાગના સમૂહના 15ના તત્વોમાં બિસ્મથ સુધી વધારે જાણીતા હતા તત્વો. આ મોસ્કોવિયમ માટે એનું પ્રમાણ જ બહુ ઓછા પ્રમાણમાં મળી આવે છે, કારણ કે એનો અર્ધઆયુષ્ય સમય બહુ જ ઓછો છે, એટલે બહુ થોડાક ક્ષણ માટે જ એ ટકી શકે છે, બાકી એ મળી આવતું હોતું નથી. એક રેડિયો એક્ટિવ તત્વ છે. આ તમારે ઓબ્જેક્ટિવ માટે ધ્યાન રાખવાનું કે 15મા સમૂહનું કયું તત્વ રેડિયો એક્ટિવ છે, તો તે આવશે મોસ્કોવિયમ, બરાબર. તો આ 15મા સમૂહના તત્વોના ખનિજો, એના સૂત્ર અને લગભગ એ ક્યાંથી મળી આવતા હોય છે એ અમુક વિશે આપેલું છે. તો ઓબ્જેક્ટિવ માટે આ પોર્શન તમારે તૈયાર કરવાનો રહેશે. 15મા સમૂહના તત્વોના ખનિજો અને એના પ્રાપ્તિસ્થાન વિશે જોઈ ગયા પછી હવે આપણે વાત કરીશું 15મા સમૂહના તત્વોના કેટલાક ભૌતિક ગુણધર્મો વિશે. અને આપણે જોઈશું 15મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના, એની પરમાણ્વીય અને આણ્વીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા વિશે. વિદ્યાર્થી મિત્રો, આ જે ગુણધર્મો છે એ તમે 11મા ધોરણમાં જે પ્રકરણ તત્વોના ગુણધર્મોવાળું હતું તેમાં ભણ્યા છો, એનો જ અહીંયા ઉપયોગ કરીને તમારે સમજવાના છે. જે ત્યાં ભણ્યા એ જ છે, પણ અહીંયા કીધું એમ કે અહીંયા એના કેટલાક ડી કક્ષકોની હાજરી કે કેટલાક પરિબળોને કારણે આ ગુણધર્મોમાં થોડો ઘણો ક્યાંક ફેરફાર જોવા મળે. તો જોઈએ આપણે 15મા સમૂહના તત્વોના ગુણધર્મ. સૌથી પહેલાં આપણે વાત કરીશું 15મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોનીય રચના. પી વિભાગના તત્વો જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2Np126 આ પ્રકારની હોય છે. એમાં 15મા સમૂહના જે તત્વો છે તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના હોય છે NS2Np3 પ્રકારની. એટલે આમાં જોઈએ તો એસ કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે અને પી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે. એટલે એવું કહેવાય કે પી કક્ષક અર્ધ ભરાયેલી કહેવા છે. પી કક્ષક વધારે 6 ઇલેક્ટ્રોન સમાવે. અહીંયા પીમાં 3 ઇલેક્ટ્રોન છે, એટલે પી કક્ષક અર્ધ ભરાયેલી હોવાને કારણે જ્યારે કોઈ પણ કક્ષક આવી પેટા કક્ષકો ધરાવતી કોઈ કક્ષક હોય એ સંપૂર્ણ ભરાયેલી હોય કે અર્ધ ભરાયેલી હોય તો તે સ્થિરતા પ્રાપ્ત કરતી હોય છે. તો અહીંયા પી વિભાગના તત્વોમાં 15મા સમૂહના તત્વો કે જેમાં પી કક્ષક અર્ધ ભરાયેલી છે, તો અર્ધ ભરાયેલી પી કક્ષકના કારણે આ જે તત્વો હોય છે તે વધુ સ્થાયી હોય છે, એટલે એ સ્થિરતા ધરાવતા હોય છે. ત્યાર પછીનો બીજો ગુણધર્મ આપણે જોઈએ તો પી વિભાગના તત્વો છે તેના પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા વિશે. તમે ભણી જ ગયા છો કે એક જ સમૂહના તત્વોમાં જેમ ઉપરથી નીચે જઈએ એટલે પરમાણુ ક્રમાંક વધે તેમ પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા વધતી હોય છે. તો અહીંયા પણ સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ સહસંયોજક અને આયનીય એટલે કે પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા છે એ વધતી જતી હોય છે. નાઇટ્રોજનથી ફોસ્ફરસ તરફ જતાં એની સહસંયોજક ત્રિજ્યા એટલે કે પરમાણ્વીય ત્રિજ્યા જે છે તેમાં વધારો જોવા મળતો હોય છે. પણ આર્સેનિકથી બિસ્મથ તરફ જઈએ તો ત્યારે સહસંયોજક ત્રિજ્યામાં બહુ ઓછો વધારો જોવા મળે છે. વધારો તો થાય છે પણ એ વધારો બહુ થોડા પ્રમાણમાં થાય. તમારી ટેક્સ્ટબુકમાં પી વિભાગના તત્વોના ગુણધર્મોના જે આંકડાકીય મૂલ્યો છે ને એનો એક ટેબલ આપેલું છે. તમારે સમજણ માટે જો જોવું હોય તો તમે જોશો તો એમાં પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યાના મૂલ્યો પણ આપેલા છે. અને એમાં તમે જોશો તો આર્સેનિકને થી બિસ્મથ સુધીના જે તત્વો છે તેમાં જે પરમાણ્વીય ત્રિજ્યા છે ને એમાં બહુ વધારે ફેરફાર વધારો જોવા મળતો નથી, બહુ થોડો વધારો જોવા મળે છે. અને આનું કારણ એ છે કે આ જે તત્વો છે તેમાં ડી અને એફ કક્ષકો હોય છે અને આ ડી અને એફ કક્ષકો જે છે તે સંપૂર્ણ ભરાયેલી હોય છે. અને સંપૂર્ણ ભરાયેલી ડી અને એફ કક્ષકોની હાજરીના કારણે બિસ્મથથી
આર્સેનિકથી બિસ્મથ તરફ જતા પરમાણુય ત્રિજ્યા છે એટલે કે સહસંયોજક ત્રિજ્યા જે છે તેમાં વધારો બહુ જોવા મળતો નથી, થોડો વધારો જોવા મળતો હોય છે. તો આ થયું પી વિભાગના 15મા સમૂહના તત્વોના પરમાણુય અને આયનીય ત્રિજ્યા વિશે. હવે વાત કરીશું આપણે 15મા સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પી. આપણે જાણીએ છીએ સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળતો હોય છે. તો અહીંયા પણ ઉપરથી નીચે તરફ જતાં આયનીકરણ એન્થાલ્પી એ પરમાણુય કદના વધારાની સાથે ઘટતી હોય છે, એટલે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળતો હોય છે. અહીંયા અર્ધ ભરાયેલી પી કક્ષક હોવાને કારણે આ જે 15મા સમૂહના તત્વો છે એમાં પી કક્ષક અર્ધ ભરાયેલી છે, 3 ઇલેક્ટ્રોન છે, એટલે આ અર્ધ ભરાયેલી પી કક્ષકોને કારણે એમાં સ્થાયીતા જોવા મળે છે. તેથી 15મા સમૂહના તત્વો જે છે એના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય એ એના આગળનો સમૂહ એટલે કે 14ના સમૂહના જે તત્વો હોય છે અનુવર્તી તત્વો એના કરતાં વધારે જોવા મળે છે. 15મા સમૂહમાં પી કક્ષકમાં અડધી ભરાયેલી હોય એટલે એ સ્થિરતા પ્રાપ્ત કરે, એટલે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે એની જ આગળ 14મા સમૂહનું જે તત્વ હોય ને તેના કરતાં વધારે ઉર્જા આપવી પડે. એટલે 14મા સમૂહના તત્વો કરતાં 15મા સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધુ જોવા મળે છે, કારણ એમાં પી કક્ષક અર્ધ ભરાયેલી હોવાને કારણે. અને આયનીકરણમાં પ્રથમ આયનીકરણ, દ્વિતીય આયનીકરણ, તૃતીય આયનીકરણ આવતું હોય છે. તો પ્રથમ, દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ કંઈક આ પ્રમાણેનો હોય છે, એટલે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછું, દ્વિતીય અને તૃતીય આયનીકરણ તરફ છે તેમ એ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ક્રમશઃ વધારો જોવા મળતો હોય છે. આ વસ્તુ તમે પણ આગળ સમજી જ ગયા છો કે અમે જનરલી કોઈપણ તત્વો માટે પ્રથમ, દ્વિતીય અને તૃતીય આયનીકરણ તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં આપણને વધારો જોવા મળતો હોય છે. પછીનો ગુણધર્મ જોઈએ આપણે, તે છે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા એટલે આપણે સમજીએ આવર્ત કોષ્ટકના તત્વોમાં વિદ્યુત ઋણતા એટલે કે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા એ એની વિદ્યુત ઋણતા કહેવાતી હોય છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણુય કદ વધવાને સાથે વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટે છે. અહીંયા પણ સેમ એ જ વસ્તુ જોવા મળે. અહીંયા પણ 15મા સમૂહમાં ઉપરથી નીચે આવો પરમાણુય ક્રમાંક વધે છે, કદ વધે છે અને તેના સાથે સાથે વિદ્યુત ઋણતાના મૂલ્યમાં ઘટાડો જોવા મળતો હોય છે. જો કે ભારે તત્વો એટલે કે જેમ તમે નીચે જાઓ ને તેમ તેમ આ વિદ્યુત ઋણતાના મૂલ્યમાં ઘટાડો બહુ ફેરફાર જોવા મળતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા 15મા સમૂહના તત્વોના ભૌતિક ગુણધર્મો વિશે. આના પછીનો ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.